સ્વામિનારાયણ હરે. હે દુર્વાસાના સાપથી ઋષિએ ધર્યા હતા દેહ, તેહ મળ્યા છે મહારાજને કરી અતિશય સ્નેહ. એવા સંત શિરોમણી તે નાતે કહું હવે નામા, તે સાંભળતા સુખ ઉપજે વળી પામે પરમ ધામા. મોટા મુક્ત મહારાજના ભાઈ રામદાસ કામા, પંચવ્રતની મૂર્તિ જેને વાલા સુંદર શ્યામા. મહારાજ કે કેવા સંતો છે, એના નામ તમને સંભળાવું હો. મહારાજ કે નામ સાંભળશો ને, નિષ્કુળાનંદ સ્વામી કે એવા સંતો છે મહારાજના કે નામ સાંભળો ને જીવનો ભવસાગર પાર થઈ જાય. સંતોના નામ. મહારાજ કે મોટા રામદાસ સ્વામી પંચ વર્તમાનની જાણે સાક્ષાત મૂર્તિ હો. ભગવાન પણ જેને અતિશય વહાલા હોય એવા વળી મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આખા બ્રહ્માંડ ઉભા કરે એવા સાધુ. ગોવિંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી, અચ્યુતાનંદ સ્વામી, અનંતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, અમોઘાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, અપારાનંદ સ્વામી. જેને ઉમરેઠમાં જઈને એ સત્સંગ કરાવેલો. સ્વામિનારાયણનું નામ બોલતા ના આવડે, પૂરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, પણ એવા નિયમ ધર્મવાળા સાધુ લોકો જોઈને બધા શરણે થઈ જાય હો. મહારાજ એકવાર ગઢપુરમાં નવી લીલા કરી. સમજ્યા? પહેલા તો વિદ્વાન સંતોને મોકલ્યા. સમજ્યા ને? મહાવિદ્વાન સંતો અમે સત્સંગ કરાવી ગઈ. ઈ ગયા ઉમરેઠમાં અને મોટી મોટી સભાઓ કરે ને જ્ઞાન ચર્ચાઓ કરે, પણ લોકો સાંભળો આવે પણ કોઈ સત્સંગ કરે નહીં, આશ્રિત ન થાય. ઘણા દિવસ સંતો રોકાણા, થાકીને પાછા ભાગી આવ્યા. એ ગામ એવું હોય કે સમજ્યા ને. પછી સંગીત કળાવાળા ગયા બધા, અમે કીર્તનો સંભળાવીને સત્સંગ કરીએ. એ ત્યાં ગયા, થાકી પડ્યા. સમજ્યા? મારે જ ઈચ્છા હશે, ભલે બીજું કાંઈ નથી આમાં, પણ તોય કોઈ આશ્રિત થયા નહીં. એ પાછા આવ્યા. મહારાજ અપારાનંદ સ્વામીને મોકલ્યા. આને કાંઈ ના આવડે, ના એટલી વાતું કરતા આવડે, ના કાંઈ શાસ્ત્ર ભણેલા. એ જઈને હાથમાં માળા લઈને ચોરામાં બેહીને ભજન કરે. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ન કાંઈ માગે, ન કાંઈ. લોકોને એમ થયું કે આ સાધુ ખરા છે કે લ્યો આવીને બે તો બીજું કાંઈ ન બોલે. હો એ કે ભગવાન પ્રગટ થયા છે, સ્વામિનારાયણનું ભજન કરશો, નહીંતર મરીને જમપુરીમાં જવું પડશે, કે જમના દૂધ તો છોડા કાઢી નાખશે, એમ કે વાતો. બીજું કાંઈ ન બોલે. એવી વાતો સાંભળીને 200 માણસો સત્સંગી થઈ ગયા. 200 માણસો. હવે પછી એમ ધૂન ભજન કરતા કરતા ગઢપુરમાં આવ્યા અને મહારાજ કે અમારા અપારાનંદ સ્વામીનો નવો સત્સંગ આવે છે. મહારાજ હામે ગયા મળવા. હવે એ બધા લોકોને બોલાવ્યા અને બહુ આનંદ થયો. હો એક એક સાધુ આવા છે. નિષ્કુળાનંદ સ્વામી કે હો, અવધૂતાનંદ સ્વામી, અમૃતાનંદ સ્વામી, ઓમકારાનંદ સ્વામી. એકમાં પણ અપાર નામ પાછા. એક નામવાળા ઘણા સંતો પાછા. વૈષ્ણવાનંદ સ્વામી ભુજમાં જેણે મંદિર બનાવેલું. સ્વયં પ્રકાશાનંદ સ્વામી વચનામૃતમાં ઘણા જણા પ્રશ્નો છે. પરમાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, સદાનંદ સ્વામી. કેવા સાધુ! એકની વાતો કરવા જાય ને તો આપણે નવરા ન થઈ. લક્ષ્મીવાડીમાં નહીં, ભક્તિબાગમાં સદાનંદ સ્વામી રહ્યો. તે રાતના હારા શિયાળિયા સીડીયું ખાઈ ગયા. સમજ્યા ને? તે હા જે પછી લાકડી લઈને ચારે બાજુ આંટો મારી આવે, લાકડી લીટો કરી આવે કે આની અંદર જી આવે ને સમાધિ. બસ બોલો. સવારે જેટલા આવે ને આમ અંદર જી લીટો ઉલ્લંઘન કરે, લક્ષ્મણ રેખા. સમજ્યા? રાવણ નહોતો ઉલ્લંઘી શક્યો, લીટા ઉપર પગ મૂકીને થઈ ગયા સમાધિ. મોલને કોઈ બગાડી શકે નહીં. સવારે વહેલા પાડા આવ્યા તો એ જો બધા મરેલા પડ્યા. મહારાજને વાત કરી. મહારાજ આવી ગયા સવારમાં. હો સદાનંદ સ્વામી નાહી ધોઈને સમાધિમાં ધ્યાનમાં બેસી ગયા હતા. સમજ્યા ને? મહારાજ આવ્યા
મહારાજ કે સદાનંદ સ્વામી આ શું કર્યું બધું કે તો મહારાજ કાંઈ નથી કર્યું, હું તમારું ધ્યાન કરું રહો કે આ બધા મરી ગયા, શું દવા નાખીએ, શું કર્યું? એક સદાનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને બધા સમાધિમાંથી જાગે ને જે ભાગે ને જાણે. સામર્થ્ય જુઓ તમે એક એક સાધુની. હો પરમ ચૈતન્યાનંદ સ્વામી, વૈકુંઠાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, માનુ ભાવાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, નિજ બોધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, નિર્લોભાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી. હાલતે ચાલતે ભજન કરે હો ભગવાનનું. એવા બધા સંતો. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધા સંતો અદ્ભુતાનંદ સ્વામી જેવા ને ક્યાંય બંધાય નહીં એવા સંતો છે. અદ્ભુતાનંદ સ્વામી તો કુંજબારી ગામ પોગી ગયા હતા. નદી કિનારે રાજાનો મોટો મહેલ, રાજા મહેલમાં બેઠા હશે, નદીની સામે નજર કરતા હશે. એમાં અદ્ભુતાનંદ સ્વામી આવ્યા, નદીમાં પાણી પીતા હતા. રાજાએ ક્યાંક સાંભળ્યું હશે કે કલિયુગમાં ગૌમુખી સંતો થશે. તે સ્વામી વળી એવું કપડું માંડી મોઢામાં, જેમ ઢોરા પાણી પીવે નદીમાં એમ પાણી પીતા હતા. લે મોઢા આડું કપડું કરી અને ડાયરેક્ટ નદીમાં પાણી સીધું. રાજા દેખી ગયો આ ગૌમુખી સંત છે. બે સિપાહીને મૂક્યા, સ્વામીને બોલે આવો, આ સાધુ કોણ છે? બોલે અદ્ભુતાનંદ સ્વામી વાતું કરી અને મનમાં થયું રાજાને કે બહુ મોટા સંત છે કે આપણે રાજગુરુ કરીને બનાવવા છે. રાજના ગુરુ તરીકે સ્થાપી દીધા. હવે તમારે ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. અદ્ભુતાનંદ સ્વામી આ તો બંધાણા કે લ્યો હવે નીકળવું કેમ આમાંથી? ચોખ્ખી ફેરો ગોઠવાઈ ગયો આ સાધુને, હવે ક્યાંય નીકળવા નહીં દેવાના. અદ્ભુતાનંદ સ્વામી કે નીકળવું તો ખરું, પણ હવે કેમ નીકળવું? સવારે જંગલ જવાનું થાય ને, હવે જંગલ જવા તો મારે પોલીસ વાળા ભેગા હાલે લ્યો. અદ્ભુતાનંદ સ્વામી કપડા રાખ્યા, એ કે તમે રહ્યો, હું જંગલ જઈ આવું કે લ્યો. ડોલચું લઈને ભાગ્યા તો ભાગ્યા, ઉભા ન રહ્યા. વિચાર કરો તમે, એ કેવા કપડા પહેરીને ભાગ્યા હશે સાધુ કે માયા નડી વાહે ક્યાં રાજગુરુ. હા, રાજા પોતાની કન્યા પરણાવી દેવાનું પ્લાન કરી દો. આવું બધું એ ડોલચું લઈને ભાગ્યા તો ભાગ્યા, તો રસ્તામાં કોઈક પાછી માયા મળી. માયા સ્ત્રીના રૂપમાં કે તમે મારી સાથે પરણો, મારી પાસે અઢળક નાણું છે. અદ્ભુતાનંદ સ્વામી કે એક જગ્યાએથી માન છૂટ્યો ને વળી ક્યાં માયા નડી ગયો, ત્યાંથી પાછા ભાગ્યા. હો સીધા મહારાજ પાસે આવ્યા. મહારાજ કે ઓહો, અમારા સાધુ તો જુઓ માયાને જીતીને આવ્યા કે હો. એ બધી સંતોની ઘણી બધી વાતો છે. ત્યાગે ધન ત્રિયાતણા જેણે સહજાનંદ સુસ્નેહ, મુકુંદાનંદ મુખ્ય મોટા બ્રહ્મચારી જય રામ. પછી બ્રહ્મચારીઓનું નામ લખ્યા સ્વામીઓ. મુકુંદાનંદ બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, વૈકુંઠાનંદ બ્રહ્મચારી. આ બધા બ્રહ્મચારીઓ અપાર છે. સ્વામી કે કેટલા નામ જણાવું કે ઘણા બધા, 2000ની સંખ્યામાં સાધુ હતા મહારાજના. છેલ્લે પછી થોડાક દાસના નામ સ્વામી બતાવ્યા છે. છેલ્લે મહારાજ દાસ પદવી સંતોને આપી છે. રાઘવ દાસ, માધવ દાસ, હરિદાસ, વિષ્ણુ દાસ, શીતળ દાસ, કપિલ દાસ, લક્ષ્મણ દાસ, આવા નામ મહારાજ આપ્યા. દ્વારિકા દાસ, ભગવાન દાસ, હનુમાન દાસ, જાનકી દાસ, આવા બધા સંતોના નામ હતા. હો એમ જુજવે જુજવો કર્યો નામનો નિર્ધાર, ભાવે જે જન સાંભળે તે ઉતરે ભવ પાર. આપી નામ કરી આજ્ઞા તમે ફરો દેશ વિદેશ, કરો કલ્યાણ જીવના આપી રૂડો ઉપદેશ. ફરો સંતો, જીવના કલ્યાણ કરો બસ. પછી પ્રભુને પાય લાગી વળી બોલિયા એમ વાત, ફલિયું પાદે આડસી આજ અમે તૈયાર
શોભા સંતની એમ કહે વેદ પુરાણ ત્યાગી થઈ તન સુખ ઈચ્છે એ જ મોટો અજાણ સંતો ભગવાન શ્રીહરિને પગે લાગ્યા મહારાજ બહુ રાજી થયા સંતો ફરો ત્યાગ શોભા સંતની ત્યાગ છે એ સંતની શોભા છે ત્યાગી થઈને શરીરના સુખ છે ને એ મોટો અજાણ કહેવાય હો અજ્ઞાની કહેવાય અજ્ઞાની તમ વિના ત્રિલોક માહી હિત કોણ કરે હરી આજ અમે સુખિયા થયા તમે દયાળુ દયા કરી તમે દયાળુ દયા કરી સંતો બહુ રાજી થયા મહારાજો તમે અમને સુખિયા કરી દીધા છે इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये साधु सन्यासी ब्रह्मचारी तथा दासना नाम कया ए नामे 53मु प्रकरण સહજાનંદ સ્વામી મહારાજની જય।